જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને પાટીદાર સમાજના આગેવાન ડોક્ટર પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા સંતો દ્વારા ન માત્ર જલારામ બાપાનું પરંતુ 18 વર્ણનું અપમાન કરવામાં આવ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પાટીદાર સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું હતું। અગાઉ એક સ્વામીએ કહ્યું હતું કે આપણા સ્વામીના ફોટાની બાજુમાં ખોડિયાર માતાના ફોટા રાખવા ન જોઈએ। સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ધર્મ નથી, માત્ર એક પંથ છે। સનાતન ધર્મ વિશે ટીકા ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પંથમાંથી હાંકી કાઢવાની જગ્યાએ સંપ્રદાય દ્વારા તેમનો બચાવ કરવામાં આવે છે। વધુમાં તેમણે કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મૂળ પુસ્તકો ન હોવાના કારણે ખોટા ચોપડા ચિતરીને સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે લખાણો લખવામાં આવે છે અને સનાતન ધર્મના દેવી દેવતાઓને વામણા બતાવવામાં આવે છે। ગ્રંથ 200 વર્ષ પછી જે ઉપજાવી કાઢેલા ગ્રંથો પોતે જ રચેલા અને પોતે જ એનું પ્રસાર અને પ્રચાર કરતા ગ્રંથોમાં જે કાંઈ લખ્યું હોય તે ઉજાગર કરીને સનાતન ધર્મને ગેરમાર્ગે દોરે છે। હકીકતમાં સ્વામિનારાયણ એ કોઈ ધર્મ જ નથી, એ એક પંથ છે અને પોતાની અલાયદી વિચારધારા છે અને જે સનાતન ધર્મની વિરુદ્ધના અનેક વખત નિવેદનો કરી ચૂક્યા છે, કથામાં કહી ચૂક્યા છે, સનાતન દેવ દેવીઓ વિશે પણ આલફેલ બોલી ચૂક્યા છે।